યાનની ફેક્ટરીમાં ભીષણ આગ 15 કલાક બાદ આગને કાબૂમાં મેળવવામાં આવ્યો। સુરતના દેલાડ ગામ નજીક મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગથી 40 કામદારોનો જીવ તાળવે ચોંટ્યો। સુરત જિલ્લાના દેલાડ ગામ નજીક યાનની ફેક્ટરીમાં આગની ઘટના બની હતી। ગઈકાલે સાંજે આગ લાગવાની શરૂઆત થયા બાદ આખી રાત ફેક્ટરીમાં આગ લાગવાનું શરૂ હતું। સમગ્ર ઘટનામાં કોઈ જાનહાનિ થઈ નથી। સુરત શહેર તેમજ જિલ્લાની કુલ 12 જેટલી ફાયર વિભાગની ગાડીઓ કામે લાગી હતી, ત્યારે ભારે જહેમત બાદ 15 કલાકે આગ પર કાબુ મેળવાયો હતો। સુરત જિલ્લામાં મહેક ઇન્ડસ્ટ્રીઝમાં આગ લાગવાની ઘટના સામે આવી। યાન ઉત્પાદન કરતી આ ફેક્ટરીને જોતમાં જ આગે આખી ફેક્ટરીને લપેટમાં લીધી હતી। યાન ઉત્પાદન માટે ઉપયોગમાં લેવાતા રો મટીરિયલ પેટ્રોલિયમ પેદાશ હોવાને કારણે આગ પર કાબુ મેળવવા ખૂબ જ મુશ્કેલ બની જાય છે। આગ લાગવાના સમયે 40 જેટલા કામદારો કામ કરી રહ્યા હતા। આગ લાગવાની શરૂઆત થતાની સાથે જ તમામ કામદારો ફેક્ટરીને બહાર દોડી આવ્યા હતા, જેને કારણે કોઈ જાનહાનિ થઈ નથી। जी ऋषि सोनी स्टेशन फायर ऑफिसर बारडोली। जी परिया गांव में आग लगी थी, हाल कई प्रकारनी स्थिति? હાલ આગ પર કાબુ મેળવી લીધેલ છે અને કોઈ જાનહાનિ નથી। કયા પ્રકારનું નુકસાન છે અંદર? જે હાલ કંપનીમાં યાન બનાવવાનું મશીનો હતા, મશીનરી તથા ઓઇલનું સ્ટોરેજ ને એ હતું, તે ટોટલ નુકસાન થયું છે। કેટલી ટીમો સ્થળ પર હાજર હતી? જે એસએમસીની ટોટલ એસએમસીની કિમ, સુમિલોન, બારડોલી, પીપીએલ તેમ થઈને ટોટલ 12 ગાડી હતી।